મને કીધું 20 વર્ષથી આવી તો ડામચિયામાં ગોદડા મૂકતા નથી આવડતા. તો કતરાઈ તો જો જાણે કેમ થાય કે હમણાં ઊભા થઈને બે ગુસ્તા માર લે. તમારથી ખવાય એમાં દાંતની જરૂર ન હોય. કોઈ કામમાં એવી દગડાઈ કરે ને હવે આપણે ફોન કરીને કંટાળી જઈએ. હાલો આંબાવાડી રખડીને અમે પહોંચ્યા છે અત્યારે બસ સ્ટેન્ડે. મારા ધારણ છે ને જીરીક વારે ભૂખ સહન ન થાય. તમારી લાટકી દીકરીને પૂછી લો કે કેટલી હેરાન કરી. તમે તો નીકળી ગયા દુકાને, હું ક્યાં જાઉં? 20 રૂપિયાનું કાપડ ઓના કરતાં ગળામણ મૂંગી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દેવાબતી પૂજા થઈ ગયા છે તો હવે પેટ પૂજા કરી લઈએ. અને સાહેબને ધારા બે અત્યારમાં ટીવી જોવા બેસી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા બસ ઉઠીને એક જ કામ, એકને સમાચાર સાંભળવાના ને એકને કાર્ટૂન જોવાના, બીજું કંઈ કામ જ નથી. અને અત્યારમાં છે ને સાહેબ ઘણી બધી ફરિયાદ કરતા હતા કે 20 વર્ષથી આવી તને હજી આ કામ નથી આવડતું, ઓલું કામ નથી આવડતું. પણ હવે અમારા બાપાને ઘરે એ વસ્તુ હોય જ નહીં તો એ કામ કેમ આવડે આપને? સાચું કહેજો. જો અત્યારમાં છે ને સાહેબ મને શું કહેતા હતા, બોલો તો શું કહેતો હતો? બોલો. 20 વર્ષથી આવી તને ડામચિયો હરખો કરતા નથી આવડતું. અમારે ઘરે ડામચિયો જ નહોતો. અમારે ગોદડા પાથરવા નહીં નહોતા ને ઓઢવા નહીં નહોતા, ખાલી ઓશિકા જતા. અમે તો નીચે એમને સુઈ જતા. મેં એમ નથી કીધું કે તમારી ન્યા નહોતા. તો પણ ન હોય તો જ અમને હકેલતા ન આવડે ને ગોદડા, ડામચિયો હરખો કરતા ન આવડે ને. બરાબર ને? જે વસ્તુ આપણી પાસે હોય એ વસ્તુ આપણે મૂકતા રાખતા કે સાચવતા આવડે. જે વસ્તુ આપણા ઘરમાં હોય જ નહીં તો શું કહેવું? સાહેબની વાતો એવી હોય ને અત્યારમાં કે આપણે ન બોલવું હોય ને તોય બોલવું પડે. બોલો, 2 ચાદર હકેલીને મૂકીને 2 ઓશિકા મૂક્યા ને તા તો એને 10 વખત તો મને કીધું 20 વર્ષથી આવી તો ડામચિયામાં ગોદડા મૂકતા નથી આવડતા. તમને તો ગોદડું બોલતા નથી આવડતું, અમને મૂકતા નથી આવડતું. બોલો જે ગોદડું પોતાનું ગોદડું જોયું ને. આવી દિવસની શરૂઆત થાય. કાલ તો કેમ કંટ્રોલ થયો સાહેબથી તો એ કંઈ ખબર ન પડી, કેમ કે કાલ થોડુંક વાતાવરણ ગંભીર હતું. આજ થોડુંક ગંભીર છે અને થોડુંક આમ મસ્ત વાતાવરણ છે. હવે જોઈએ ને. આજ તો બારોબાર છે ને એકદમ વાદળછાયું વાતાવરણ છે અને ઉકળાટ ને બફારો અત્યારમાં પકડાઈ ગયો છે. આ તો અત્યારમાં થોડીક હસી મજાકની વાતો થાય કેમ કે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય. મન ઉદાસ છે, અંદરથી દિલ દુઃખી છે, પણ હવે કેને કહેવા જવું? અહીં ફરિયાદ કરાતી નથી ને મનથી કંઈ સેવાતું નથી. બરાબર ને કે ખોટી વાત છે? નથી કે આજ નાચ આજ પગલી મુદત કે બાત નાચી ગઈ. આ તો નાચ દિલ ખોલ કે નાચુંગી. આજ ઈ ક્યાં પિક્ચરનું છે? પરદેશી રાજા હિન્દુસ્તાની. પરદેશી નહીં, ગીત છે પરદેશી જાના. હા તો ચલો, પગલી દિલ ખોલ કે ના પગલા નાચેગા, દિલ ખોલ કે મુદ્દત કે બાદ. હા જો ને ટકી કરાવીને આવ્યા છે. હવે દેખાય જો. હવે ઉંમર હાથ નો આવે તારા મારા. નહીતર તો હું આ જટિયા પકડીને આમ તમને મારતી આવીશું ને ક્યાં ઘરમાં જોઉં તો ખરી. ત્રાસ કેવો છે? મને પૂછ્યું કેવા કાપવા, મેં કીધું ઘરવાળીના હાથમાં ન આવે ને એવા. તોય મારા હાથમાં આવી જાય. હજી થોડુંક એક ટ્રીમર મરાઈ આવજો એટલે થોડાક આછા થઈ જાય. ચપ્પલ હું ખોડાવું કામનો ખાવા તો મારે નો માનો બૂટ લેવો તો વજન વાળા પાછા મોકલાય. કાયમી પહેરવાના પૈડા તો અહીંયા નીચે હોય ને. એ પૈડા હોય ને તો એની વાત એ, પણ આપણે ધ્યાન રાખવાનું, બોલવાનું નહીં. આને થોડીક આમ કાબુમાં રાખવાની તો નો બૂટે ખાવા પડે, નો વાળ ખેંચવા પડે. બરાબર ને? જોયું ને કેમ? આમ માકડને મોઢું આવે તો એ બોલે. આવું છે બધું. ચાલો હવે દિવસની શરૂઆત થઈ છે ને. નાસ્તામાં તો રોટલીને પડી હાલશે ને, થોડોક ખારીને ટોસ્ટ ને એવું બધું છે તો કટક બટક કરી લઈએ. તો હાલો ચાય તૈયાર થઈ ગઈ તો આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવા, ચા પાણી પી લઈએ, પછી ઘરના કામ લઈએ. ને બા હજી નથી આવ્યા, કાલ તો વહેલા આવી ગયા હતા, આજે મોડું થઈ ગયું. બાને પાણી આવ્યું છે. અમારે બાને પાણીનું છે ટેન્શન વધારે હોય. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કે જો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને મારા આંખો હજી જો હોજેલી છે, આંખોના હોજા ઉતરતા નથી
અને સાહેબ શું કહે ખબર છે કે અમદાવાદમાં ને સુરતમાં કોરોના કેસ આવ્યા છે એટલે તું ધ્યાન રાખજે. એટલે એને કહેવાનું શું છે એ તમે સમજી ગયા ને? કાંઈ વાંધો નહીં. કહેતા હતા ને સવારે કે અમદાવાદમાં 40 કેસ આવ્યા, ત્યાં ભલે ને 50 કેસ આવ્યા હોય, મને કંઈ કોરોના નથી. કતરાઈ તો જો જાણે કેમ થાય કે હમણાં ઊભા થઈને 2 કુસ્તા માર લે. સીધી રીતના ચા મૂકી દો. ચા મૂકેલો જ છે, ઉકરે એટલી. 9:30 વાગે મારે હવાને હોય તો દુકાને વહી જાઉં છું. એ વાતો કરતા હતા ગામના છોકરા, હું સાંભળતી હતી, એમાં જ મોડું થઈ ગયું. એ કે આજ છે ને એ કે તારા પપ્પા હવા 9 વાગે દુકાને વહી જવાના છે. હું કાં સાચું કંઈક ખોટું કે એટલે હું કન્ફર્મ કરવા હાટું થઈને જો મેં ચાલુ કર્યો વિડીયો, બરાબર ને? પણ સાચી વાત નીકળી. પણ તો આ ઘડિયાળને હાવ ખબર ન પડી, તોડી જ ગઈ. 9:30 પૂગી ગયો કાંટો. તને ખબર ન પડે હવા 9 સાહેબ ને જવું તું એમ? એને ન ખબર ને કે અંજુથી છે ને એનો ઘરવાળો જ બીવે, ઘડિયાળ ન બીવે. તમે તો મારાથી બીવ ને, જોઈ લેજો. આ ધ્યાનથી આ મોઢું જોઈ લેજો. મારાથી બીવે જો. શેરીમાં એક પોલીસવાળા ઝાઝા વર્ષો થઈ ગયા, પોલીસવાળા આવ્યા ને તો કૂતરા ભણતા હતા કે પોલીસવાળા નહીં કૂતરા ભણે કે કૂતરાને એ ન ખબર કે આ સાહેબ છે. એ તો મન પડે તો એને બટકું બોલે. એ કોરોના ટાઈમમાં, કોરોનામાં જ જ્યારે અહીં બંદોબસ્તી હતો ને ત્યારે ને પાછું કોરોના જ આવ્યું છે. તો સારું, હાલો દિવસની શરૂઆત આવી થઈ છે, ફટાફટ કરો. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે. આ બાજુ મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે, શાકભાજી આવી ગયું છે. તો હાલો ધોઈને સાઈડમાં રાખી દઉં. અને સાહેબ લઈ આવ્યા છે જો રાવણા, તો આવી જાવ તમે બધાય રાવણા ખાવા. અને કોને કોને રાવણા ભાવે છે મને કહેજો હો કમેન્ટમાં. અને બાય આવી ગયા છે, ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. જો 11:15 વાગ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આલ્યો રાવણા ખાઓ, તમારથી ખવા હે, એમાં દાંતની જરૂર ન હોય. બસ શાક શેનું બનાવવું? જો ગુવાર છે, ભીંડો છે, પછી ભરાઈ એવા રીંગણા છે ને દૂધી છે. બા દૂધી નથી ખાવી, ભીંડા કરી નાખું. કાલ ભરીને કર્યું તું કારેલાનું શાક, આજે પાછું ભરીને. એ ભરાય એવા જ છે, ઓલા રીંગણા નથી. ગુવારે પરમદી ખાધો તો, ભીંડા નથી ખાધા, ભીંડા કરી નાખા. હાલશે ને? કેમ કે દાળ ભાત કર્યા એટલે ભીંડાનું શાક હાલશે. તો હાલો ભીંડાનું શાક બનાવી નાખીએ. હાલો તો આજ તો જો ઘણું સારું છે, પણ મારા આખું ના હોજા કેમ નથી ઉતરતા ને એ ખબર નથી પડતી. અને ફટાફટ હું પેલા છે ને રસોઈ બનાવી લો. રસોઈ બનાવીને મારે છે ને જવાનું છે ધારાબેનનું જો આ ચણિયા ચોરીને કાપડ લેવા, કેમ કે ચણિયો બનાવવાનો છે. તો કટિંગ તો કરી લીધું છે મેં અત્યારમાં જ, તો સિવાય એટલો સીવી લો. પછી કાપડ લેવાનું છે, લેસ લેવાની છે, અને બીજી ઘણી વસ્તુ લેવાની છે. ખાંડ, ચોખા, ચાની ભૂકી, કરિયાણું ખલાસ થઈ ગયું છે, કેમ કે આ વરસાદે અંધારીને આવ્યો છે. કંઈ નક્કી ન હોય, બપોરે જો દાબડવા માંડે તો નવરું બેહવું ને ટાઈમ કાઢવું, એના કરતાં છે ને હોય છે ને તો મશીને બેહીને કામ કરવા થાય. બા રાધે છે એમ, રાધે છે એમ. તો હાલો રાવણા ખાઈ લઈએ. રાવણા જ છે ને કા? હા બહુ જ મીઠા. બા આજ મંદિરમાં હતા પણ ચીમકા હતા. કાલ પવનના હિસાબે હે ને ખરી પડ્યું, યાર્ડમાં આવી જ પડ્યું રાવણું. હારામાં હારા રાવણા 100 રૂપિયાના કિલો હરાજીમાં ગયા. એટલે આજે છે ને બહુ જ મળશે આ રાવણા. આ તો હું ભાવના આવ્યા હોય છે, એકદમ મીઠાઓ. તો હાલો બધાય રાવણા ખાવા. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર. બસ હવે દાળનો વઘાર કરવાનો છે. એ આવીને દાળનો વઘાર કરીશ, કેમ કે મારે પહેલાં જવું છે કરિયાણું લેવા. ને બાને જો નીંદર આવી ગઈ, બા હુતા છે. ટાઈમ થઈ ગયો છે 12:30 વાગ્યાનો. તો ધારા હું જાઉં બેન, ફટાફટ પહેલાં છે ને કરિયાણું લઈ આવું અને પછી જાઉં હું આંબાવાડીમાં. હો તો હાલો પહેલાં કરિયાણું લઈ આવું ને પછી જ આંબાવાડીમાં જાઉં. હાલો ફ્રેન્ડ, તો કરિયાણું આવી ગયું છે. ધારા હાલે બેનમાં દીકરો, હાલે આ લઈ જા ને, લાય આ ઠેલી લઈ બે. હાલું હવે ફટાફટ જાઉં, તાર પપ્પાએ આવી ગયા છે. આ ઠેલી લઈ બે. હા બસ એ અત્યારે ઢેડીને રાખ દે ને, તડકાની હાલત ખરાબ થઈ જાય. સાહેબ આવી ગયા છે. બેન ડેલી બંધ કરી દેજે. હાલો આલ્યો તો સાહેબ ડેલી બંધ કરી દે, ડેલી બંધ કરી દે. હાલ બાય બાય. હાલો હાલો સાહેબ માથે ઊભીને શેરી વરાવે છે ને અત્યારે જો 1:30 વાગ્યો છે ને અત્યારે શેરી વારવા આવ્યા. 2-3 દિવસથી વારવાર નહોતા આવ્યા. આ લોકો કામમાં એવી દગડાઈ કરે ને, હવે આપણે ફોન કરીને કંટાળી જઈએ. આપને શરમ આવે પણ આ લોકોને કંઈ ન હોય. એ કરતાં તો શેરી વારવાર ન આવતો હોય તો એક જ નામ કે આવતા જ નથી. વેરામાં તો એક દી વહેલા મોડું થાય ને તો રિક્ષા ફરે ને
નોટિસ આવે ને બધુંય થાય, પણ કામમાં તો એવા બધા દગડા છે ને, અહીં નહીં તડકો થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ફૂલ નાખજો માંડવી હો. ને આમાંથી દઈ દેજો ને, મારે તો ફોલાઈ ગઈ. હા તો હું આવું હમણાં, ફોલી રાખજો હો. રસોઈ થઈ ગઈ? હા હાલો તો હવે અમે જરાક બજારમાં ખરીદી કરી આવીએ, હટાણું કરી આવ્યા, હવે ખરીદી કરી આવીએ. ચલો, ધોમ તડકો માથે લેવાનો છે. ચલો. હા હા. તો આંબાવાડીમાં પહોંચી ગયા. તારાબેનની વસ્તુ લેવાની હતી, લેવાઈ ગઈ. થોડીક બાકી છે, હવે સાહેબના કપડાની ખરીદી કરી લઈએ. ચલો, આપણે આવી ગયા છે કલા ફેશનમાં. આની ઉપર હાલે ને ઓલો ખોલીને જોઉં તો ખ્યાલ આવે, આઈડિયા આવે એમને. બે ચેક્સો જ લેવો. આ હાલે આની ઉપર હાલે. હાલો, આંબાવાડી રખડીને અમે પહોંચ્યા છે અત્યારે બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડ રોડ ઉપર સાહેબને લેવાની હતી ઘડિયાળ, ને તડકો ધોમ માથે લીધો છે. જો બસ સ્ટેન્ડ રોડ, ગાડી ટપી ગઈ. હા હા હા, નાખો આમાં, આ થેલીમાં નાખો. ધોમ તડકો થઈ ગયો. હા હવે આમથી આમ નીકળી જાય. હાલો ને, જે ગલીમાંથી એ ગલીમાંથી. બીજી વાર આવ્યો પાછા એકની દુકાને. દુકાન હતી બંધ, લેસ ને બધું લેવાનું છે. હાલો, કેરીને લેવાય ને માપનું કામ લેવા જાય. હજી જો મારે આનું મેચિંગની કટલેરી લેવાની છે, પણ અત્યારે બહુ મોડું થઈ ગયું, એટલે આજ તો હું કંઈ નથી કહેતી, આજ જવા દઉં. 2 દિવસ પાછા આવશું આવી જ રીતના રસોઈ બસોઈ બનાવી. હાલે ને, તડકો લે હું તો જ થાય. તડકો કરશું તો કંઈ નહીં થાય. વસ્તુ લેવી પડે એમાં હાલે સાહેબ. આવ્યા તારાબેન, આવ્યા ડેલી ખોલવા. શું કે તારાબેન? શું કે તારા? એટલે જો રસોઈ બનાવીને ગઈ હતી, મને ખબર હોય ને. હા, દાળ તો ખાવી ન હોય એટલે મેં દાળ વઘારી નહોતી. હવે દાળનો વઘાર કરીશ. વૈધું ને, પાછું નહીં બનાવવું પડે ને. તો બાએ ખાધું કે બાએ નથી ખાધું? તે એક જ ખાધું. ધારા બેન ખાઈ લીધું, મને ખબર જ હોય. મારા ધારાને છે ને જીરીક વારે ભૂખ સહન ન થાય, ભૂખી ન રહી શકે, બધું હાલે. તો હાલો હવે દાળનો વઘાર કરું. 2 વાગી ગયા બાપા. હાલો, બધું લેવાઈ ગયું. હવે તારાબેનની ચણિયા ચોરી નિરાતે સીવવાની. ક્યાં બેન? તો સારું, હાલો હવે દાળનો વઘાર કરી લઈએ ને પછી બપોરાની થાળી તૈયાર કરું, પછી આવી જાજો બપોરા કરવા. હાલો, તો ટાઈમ થઈ ગયો 2:15 વાગ્યાનો, અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. મસ્ત એવો દાળનો વઘાર કરી લીધો છે. તો આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરામાં છે દાળ ભાત, બટેટા ભીંડાનું શાક, રોટલી, અથાણું, છાશ અને કેરીનો રસ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. હવે તો લાગી છે ભૂખ. કાબા હાલ બેન, તને જી ભાવે થોડાક દાળ ભાત ખાઈ લે ગરમ ગરમ. ઓહો,
હાલો તો ધારાન બાબે અહીંયા કપડાં હંકેલે છે. ટાઈમ થયો છે 6:15 વાગ્યાનો. બાકીના રૂંઢાના કામ બધાય થઈ ગયા છે ને મારે બસ હવે આ ચણિયામાં સાઈડ ફિટિંગ કરવાનું છે અને નેફો વાળવાનો છે. બાકી ચણિયો સિવાઈને થઈ ગયો છે તૈયાર. તો હાલો ફટાફટ પહેલાં આ નેફો વાળી અને સાઈડ ફિટિંગ કરીને ચણિયો સીવીને તૈયાર કરી લઉં ને પછી બ્લાઉઝ અને ચૂંદડી છે ને કાલે બનાવીશ. કેમ કે આજે હવે આપણી કેપેસિટી છે નહીં, કિલોમીટર થઈ ગયા છે પૂરા. કેમ કે એ ખૂણામાં ગરમી બહુ થાય છે અને પવનય નથી આવતો ને ત્યાં પંખોય નથી, એટલે એને કારણે છે ને થોડીક તકલીફ વધારે થાય ને કાલ પાછી તબિયત મારી ખરાબ હતી ને આજે એક ધારી જો બધું કામ લઈને તો વરી કાલ પાછો ખાટલો ઢારવો પડશે. એટલે અત્યાર પૂરતું છે ને એટલું જ કામ પૂરું કરવાનું છે. એક નેફો વાળી લો ને સાઈડ ફિટિંગ કરી લો ને એટલે કામ થાય પૂરું. પછી જો હવે જો ટાઈમ હશે તો કટિંગ કરીને નહીંતર કાલે. એટલે કાલ બ્લાઉઝ અને ચૂંદડી કાલ બનાવીશ અને પછી મારું બ્લાઉઝ સીવવાનું છે એ સીવવાનું કામ હું લઉં એટલે મશીનનું સીવવાનું કામ થઈ જાય પૂરું. તો હાલો હવે ફટાફટ છે ને હું પહેલાં આ કરી લઉં ને પછી અહીંથી બધું ઉકેલીને મૂકી દઉં. જો ધારાબેને ઓસરીની હાલત કેવી કરી. આમ અમારે ધારા હોય ને કંઈ ઘટે નહીં અને એમાં એ બપોર સૂતી નહોતી એટલે વાત થઈ ગઈ પૂરી નહીં. કરતી હે હે હાલો સાહેબ આવ્યા છે રાઉન્ડમાં કે સિલાઈ કામ ક્યાં પહોંચ્યું ને ક્યાં નહીં. તો પહેલાં તો તમે તમારી છે ને આ લાડોને તમારી લાડકી દીકરીને પૂછી લ્યો કે કેટલી હેરાન કરી. તમે તો નીકળી ગયા દુકાને, હું ક્યાં જાઉં. અને જો સિવાઈ ગઈ છે ફાઇનલી ચણિયાચોળી. બ્લાઉઝ બાકી છે અને ચૂંદડી તૈયાર થઈ ગઈ. અને ચૂંદડી અમે જો કોન્ટ્રાસ્ટમાં રાખી છે, નેવી બ્લુ કલર છે. નેવી બ્લુ કહેવાય ને સાહેબ એને. તો જો મસ્ત એવો ચણિયો સિવાઈ ગયો છે, ફિટિંગ થઈ ગયું છે, બધુંય થઈ ગયું. અને ચૂંદડીમાં જો લેસ મૂકીને તૈયાર કરી લીધી. વાહ રે વાહ. જો તમારે ધારાબેન કેવા લાગે છે એ કહેજો હો મને કમેન્ટમાં. હવે બ્લાઉઝ બાકી છે. કોન્ટ્રાસ્ટ કલર સરસ લાગશે કા. આમાં રેડ કલર દેખાય છે, આમ છે રાણી ગુલાબી. એટલો કેમ ડિફરન્ટ દેખાય? મોબાઈલમાં તો દેખાય છે. જો દેખાય દેખાય લાલ દેખાય, એકદમ રેડ દેખાય પણ છે રાણી ગુલાબી. તો સાહેબ કેવી સીવાણી. અને મેં કલ્લીવાળી ચણિયાચોરી પહેલી વાર સીવી હો. મેં ઓલી રાઉન્ડમાં તો સીવી હતી મારી ધારાની 2-3 ચણિયાચોરી, પણ આવી રીતના નેટની કલીવાળી ચણિયાચોરી મેં પહેલી વાર સીવી. અને હું તમને એક વાત કહું, આ જે ચણિયાનું કાપડ છે ને એ કેટલાનું આવ્યું હતું ખબર છે? 20 રૂપિયાનું કાપડ છે. આજથી 3 મહિના પહેલા ખબર છે ગામમાં વેચાવા આવ્યું. એના કરતાં તો એનું અસ્તર મૂંઘું આવ્યું. 120નું મીટર આવ્યું. કેમ કે એ ઓલું કોટન છે ને એકદમ શાઇનિંગ વાળું એટલે. પણ કંઈ નહીં, મને કાપડ ગમ્યું હતું અને મેં લઈ લીધું. તો ધારાની ચણિયાચોરી સિવાઈ ગઈ. 20 રૂપિયાનું કાપડ કોના કરતાં ઘડામણ મૂંઘી થઈ ગઈ. પણ કંઈ નહીં, ધારા ખુશ છે ને. આ વર્ષે પહેરશે ને આવતું વર્ષે પહેરશે. થોડું કાપડ રાખ્યું. બસ બસ સાહેબ 3 ઓમાં પડી એમાં એક જ થાય. પોર સીવી એ મારે જો ટ્રાય કરવી જોઈએ થાય કે નહીં. મહેરબાની રાખો. એની હાઈટ કેટલી વધે? દીએ નથી વધતી એટલી રાતે વધે ને રાતે નથી વધતી એટલી દીએ વધે. દીકરીઓ વધે જ બહુ જ. બરાબર. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અમારા ધારાબેન તો જો ઘૂમ પહેરીને ફરે છે. એને તો એવા ગમે ને આવા ઘેરવાળા કપડાં, ફ્રોક, ચણિયાચોરી. પણ હવે કેટલી ઘડી પહેરે અને એને સ્કિનમાં કેવી પ્રોબ્લેમ થાય તો હવે જોવાનું જ રહ્યું કા સાહેબ. કેમ કે સ્કિનની એલર્જી છે એટલે જાજી વાર તો નહીં પહેરાવું, પણ થોડીક વાર પૂરતી પહેરાવી છે એટલે એ રાજી અને હવની આઈ આપણે પહેરીએ તો એમ કે સારું લાગે. ઘરનો પ્રસંગ છે એટલે આ ઘરનો પ્રસંગ તો મૂંઘો પડવાનો છે કે નહીં સાહેબ? હાથમ આઠમની ખરીદી થઈ ગયો. હવે હાથમ આઠમ ઉપર ખરીદી નથી કરવાની સાહેબ. આજ વખતે તો દાટ વાયરો. હું એક જ બાકાત રહી ગઈ કે મેં કઈ નથી લીધું. શું કહેતા તો હવે હાથમ આઠમ નું પેટમાં દુખે. બરાબર ને. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. સાહેબ જય ભોલેનાથ, જય શ્રી રામ. હજી ખુસર થાય છે. હજી કાંઈક લેવું કઈ નથી લેવું, નહીં તો બાપ દીકરી બે નાગડી વાળા રૂમમાં પૂર દે. જય ભોલેનાથ બા.